નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વૈંચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત બાર કાઉન્સિલની આગામી ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર બારમાં 3 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણી 6 માર્ચના રોજ યોજાવાની છે. રાજ્યભરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાલનપુરના આ ઉમેદવારોએ પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નો અને હિતોને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્ય સાથે ઉમેદવારી કરી છે. પાલનપુર બાર એસોસિએશનમાંથી કુલ 3 વકીલોએ આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા માટે ઉમેદવારી પત્રો ભર્યા છે. ઉમેદવાર M.R. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 2026 યોજાવા જઈ રહી છે, જેમાં તેમણે એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે. તેઓ તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરે છે કે સિરિયલ નંબર 14 ઉપર 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું સદા તેમનો ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે તેના માટે હું તત્પર રહીશ અને તેમના ઉદ્ધાર માટેના પ્રયત્નો સતત કરતો રહીશ. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 2026ની યોજાવા જઈ રહી છે. એની અંદર મેં M.R. ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ. અચ્છા, આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી છે તો શું ઉદ્દેશ્ય છે તમારા? એમાં અમારા જે વકીલોનું હિત છે એની અંદર સાહેબ અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ આવ્યા પછી વકીલાત લગભગ બંધ થઈ ગઈ છે, એટલે અર્નેસ્ટ કુમારના જજમેન્ટને રિવ્યુમાં લેવડાવવું, હમણાં લીગલ ડિફેન્સનું એક નવો યોજ્યું છે એને પણ એ આગળ કાર્યવાહી કરવી અને જે વળતર મળે છે એ વળતર બહુ ઓછું મળે છે તો એના માટેનો પણ અમારા પ્રયત્ન